ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં સમગ્ર શૈક્ષણિક વિભાગની ટીમો સતત કાર્યરત હતી અને આવનારા દિવસોમાં નવા 8 મૂલ્યાંકન કેન્દ્રો ચાલુ કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું। શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે 27મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ ચાલુ થઈ હતી તે પૂર્ણ થઈ છે। શિક્ષણ વિભાગ અને પરીક્ષા વિભાગ સાથે જિલ્લાની 4 સ્ક્વોડ ટીમ અને સાબરકાંઠા બનાસકાંઠાની વિજિલન્સ ટીમ જોડાઈ હતી। પરીક્ષા કેન્દ્ર ઉપર 615 પોલીસ કર્મી, 13 પેરામિલિટરી ફોર્સ ઉપરાંત કેન્દ્ર સંચાલક ટીમ તૈનાત રહી હતી। પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તેના ભાગરૂપે પરીક્ષા ખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરાના દરરોજ ફૂટેજને ચકાસવામાં આવતા હતા। અત્યાર સુધી એક પણ ગેરરીતિ સામે આવી નથી। શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે મંગળવારથી 8 મધ્યમ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરાયા છે, જેમાં સરકારી ગ્રાન્ટેડ પ્રાઇવેટ શિક્ષકો દ્વારા અલગ અલગ વિષયોના પેપર ચકાસણીના કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે। ઓલ્ફ્રેડ ઇન્દ્રાબાઈ અને વીડી હાઈસ્કૂલમાં શિક્ષણ અધિકારીની હાજરીમાં પેપર ચકાસણી કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો। લગભગ 25 તારીખ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે। 17મીએ 12 આર્ટ્સની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પૂર્ણ થશે। અમુક મૂલ્યાંકન કેન્દ્રો 13 તારીખથી શરૂ થશે, જે તમામ પેપરોની ચકાસણી કરવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે દરેક વિષયના પેપર ચકાસતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળે, કોઈને અન્યાય ન થાય તેવી સૂચના અપાઈ છે। કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવલ એસએસસી અને એચએસસી પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ થયા છે। ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજ ખાતે સામાજિક વિજ્ઞાન, પીડી હાઈસ્કૂલ ભુજ ખાતે અંગ્રેજી દ્વિતીય ભાષા, સનરાઈઝ એકેડમી ભુજ ખાતે ગુજરાતી પ્રથમ ભાષા, એમકેએમ હાઈસ્કૂલ માનકુવા ખાતે ગણિત, સરકારી હાઈસ્કૂલ ગણેશનગર ગાંધીધામ ખાતે ગુજરાતી પ્રથમ ભાષા, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે અંગ્રેજી દ્વિતીય ભાષા, માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ ગાંધીધામ ખાતે સામાજિક વિજ્ઞાનના પેપર મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ છે। તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ દિવસે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ ખાતે વિજ્ઞાન પ્રવાહના પેપર, સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર મિર્ઝાપર ખાતે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાના પેપર ચકાસણીનું કાર્ય શરૂ થયું છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, ઈઆઈ પૃથ્વીરાજ ઝાલા, બીટ નિરીક્ષક પરેશભાઈ અજાણી, ડોક્ટર મેનાબેન મોઢા, ડોક્ટર અશ્વિનસિંહ વાઘેલાએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની મુલાકાત લીધી હતી। પરીક્ષાઓ દરમિયાન સર્જાયેલી કરુણાંતિકામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીના ઘરની મુલાકાત લઈ શિક્ષણ વિભાગના અધિકારીઓએ સાંત્વના પાઠવી હતી, જ્યારે ઘાયલ વિદ્યાર્થીની જીકે જનરલ હોસ્પિટલમાં ઇબ્રુછા કરી હોસ્પિટલમાં ડોક્ટરો અને તંત્ર સાથે વિદ્યાર્થીનો મેડિકલ ખર્ચ માફ કરવા રજૂઆત કરી છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી ચાલુ હતી। ગઈકાલે આપણે ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ। ખાસ કરીને ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે અમારી સમગ્ર શિક્ષણ વિભાગની ટીમ એ સતત પરીક્ષાના અંદર જોડાયેલી હતી। ખાસ કરીને અમારી જિલ્લાની 4 સ્કોર ટીમ, વિજિલન્સની આપણી 2 ટીમો અન્ય જિલ્લાની હતી। એ ઉપરાંત 651 જેટલા પોલીસ કર્મચારી અને આપણી 13 જેટલા પેરામિલિટરી ફોર્સ ઉપરાંત અમારા કેન્દ્ર સંચાલક અને સરકારી પ્રતિનિધિ સમગ્ર ટીમ સમગ્ર પરીક્ષા દરમિયાન ગેરરીતિ ના થાય અને કોઈપણ પ્રકારનો બનાવ ન બને એની તકેદારીના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ પણ અમે અહીં દરરોજ એના કેન્દ્રો દ્વારા ચેક કરાવીએ છીએ। કચ્છ જિલ્લાના અંદર અમારું એક સૂત્ર હતું કે કચ્છ પરીક્ષા સ્વસ્થ પરીક્ષા, એટલે અત્યાર સુધીના અંદર એક પણ અનિયમિતતાનો બનાવ અથવા તો ગેરરીતિનો બનાવ એ જોવા મળ્યો નથી। સાબરકાંઠા અને બનાસકાંઠાની વિજિલન્સ ટીમો પણ હતી। એ લોકોનો પણ ગઈકાલનો અનુભવ એવો હતો કે અમે અમારા જિલ્લા કરતાં પણ ખૂબ સારી પરીક્ષા આ કચ્છની જોઈ છે। જિલ્લાના તમામે તમામ અમારા સરકારી ગ્રાન્ટેડ અને ખાનગીના તમામે તમામ શિક્ષકો એ 8 કેન્દ્રો ઉપર અલગ અલગ વિષયના પેપર ચકાસણીનું કામ શરૂ કરશે। આજે ખાસ કરીને સવારે અમે ઓલ્ફ્રેડ ઇન્દ્રાબાઈ અને વીડીના અંદર હું પોતે પણ હાજર હતો અને આજની અમારી જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના અંદર પેપર ચકાસણીનું કામગીરી એ ખૂબ જ સુંદર વાતાવરણના અંદર શરૂ કરવામાં આવી છે અને લગભગ 25 તારીખ સુધીના અંદર આ તમામે તમામ પેપર ચકાસણીનું કામ પૂર્ણ થશે। 17 તારીખથી 12 આર્ટ્સની પરીક્ષા અમારી પૂર્ણ થશે સામાન્ય પ્રવાહની। તો એના પછી પણ અમે જે બાકીના મધ્યસ્થ મૂલ્યાંકનો અમુક 13 તારીખથી શરૂ થશે। તો 13 તારીખથી ફરીથી આ બધા જ પેપરોની ચકાસણી 25 તારીખ સુધી પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે અને કોઈપણ પ્રકારના બાળકનો અન્યાય ના થાય એ પ્રકારની અમે સૂચનાઓ દરેક પેપર ચકાસણી શિક્ષક મિત્રોને આપી છે અને એની સુવિધાનો પણ ખ્યાલ રાખ્યો છે અને તમામ પ્રકારની સુવિધા મળી રહે દરેક કેન્દ્ર ઉપર એ પ્રકારનું આયોજન અમે કરેલું છે। ખાસ કરીને એક કરુણ બનાવ
પરીક્ષા દરમિયાન બન્યો. 2 વિદ્યાર્થીઓનું અકસ્માત થતાં એક વિદ્યાર્થીનું કરુણ મોત થયેલું હતું. અમે ગઈકાલે જ અમારી શિક્ષણ વિભાગની ટીમ તે એમના ગામે જઈ અને એમના દુઃખમાં ભાગીદાર થવા માટે શ્રદ્ધાંજલિ માટે ગયેલા હતા. બીજો વિદ્યાર્થી કે જેને અમે તાત્કાલિક અહીં ગાડી જીકે જનરલના અંદર સારવાર હેઠળ હતો, અમે પણ ત્યાં મુલાકાત કરેલી. ડૉક્ટરોની ટીમ અને અદાણીની ટીમ એ સાથે મિટિંગ કરી અને વિદ્યાર્થીનો તમામ પ્રકારનો ખર્ચ એ આપણે ત્યાં આગળ એને માફ કરાવડાવ્યો છે. અમારી સૌની સહાનુભૂતિ આ કુટુંબ સાથે છે. સતત સાથે રહી અને વિદ્યાર્થી ફરીથી સાજો થઈ અને સ્વસ્થ થઈ અને ઘરે જાય એ માટેની શુભકામનાઓ પણ અમે પાઠવી છે. અને ખાસ કરીને આજે એમનું મેજર ઓપરેશન થનાર છે અને ઓપરેશનના અંતે વિદ્યાર્થી સારો થઈ જાય એ રીતે ડૉક્ટરની ટીમ પણ કહી છે. એટલે એક બનાવને બાદ કરતાં સમગ્ર પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ માહોલના અંદર પ્રથમ તબક્કો પૂર્ણ થયો.